નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના રવિવારે કરવામાં આવતા વીરપસલી વ્રત વિશે વાત કરીશું કે આ વ્રત કેવી રીતે કરવું, શા માટે કરવું, આ વ્રતની વિધિ શું છે, વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તથા આ વ્રતની વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં આપના ભાઈનું નામ અથવા આપની બહેનનું નામ અવશ્ય લખજો. તો મિત્રો, વીરપસલી એ શ્રાવણ મહિનામાં આવતું એક ખાસ વ્રત છે કે જે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનું પ્રતીક છે. આ વ્રત બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય, સુખ શાંતિ માટે અને પ્રગતિ માટે કરે છે. કહેવાય છે કે આ વ્રત કરવાથી ભાઈ બહેન વચ્ચેનો સ્નેહ અને પ્રેમ વધુ ગાઢ બને છે. બહેનની પ્રાર્થનાથી ભાઈનું જીવન સુખી, નિરોગી અને દીર્ઘાયુ બને છે. આ વ્રત શ્રાવણ મહિનાના કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે બહેનો શ્રાવણ મહિનાના પહેલા રવિવારથી જ વીરપસલીનું વ્રત કરે છે. વીરપસલીના વ્રતમાં ખાસ કરીને એક દોરો બનાવવાનો હોય છે. સૂતરના દોરાની 8 શેર લેવી એટલે કે 8 તાતણાવાળો સૂતરનો દોરો લેવાનો હોય છે. આ 8 શેરમાં 8 ગાંઠો વાળવાની કે જે વીરપસલીનો મુખ્ય દોરો ગણાય છે. આ દોરાને એક પવિત્ર જગ્યાએ જેમ કે ઘરના મંદિરમાં રાખવો અને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ આ દોરાને ધૂપદીપ કરીને પૂજન કરવાનું. દરરોજ ધૂપદીપ કર્યા પછી વીરપસલી વ્રતની કથા સાંભળવી અને કથા સાંભળ્યા પછી જ ભોજન ગ્રહણ કરવું. વ્રત કરનાર બહેન દિવસમાં એક જ વખત ભોજન લેવાનું હોય છે એટલે કે એકટાણું કરવાનું હોય છે. આ ભોજનમાં ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ જેમ કે ચોખા, ઘઉં રાંધીને જમવાનું હોય છે. રવિવારથી વ્રત શરૂ કરીને બીજા રવિવાર સુધી 8 દિવસનું આ વ્રત હોય છે અને બીજા રવિવારે આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણાના દિવસે બહેન પોતાના ભાઈને જમવા માટે ખાસ આમંત્રણ આપે છે. ભાઈ માટે લાડુનો પ્રસાદ બનાવે છે અને તેને ભાવતી બીજી વાનગીઓ બનાવીને પ્રેમથી જમાડે છે. જમ્યા પછી બહેને ભાઈને પ્રેમથી આશીર્વાદ આપવાના અને ભાઈ પણ પોતાની શક્તિ મુજબ બહેનને ભેટ, વસ્ત્રો કે રોકડ રકમ આપીને બહેનના આશીર્વાદ લે છે. ઉજવણું પૂરું થયા પછી જે વીરપસલીનો દોરો 8 દિવસથી પૂજવામાં આવતો હતો તેમાંથી 7 તાતણાનો દોરો ભાઈના કાંડે બાંધવાનો અને 1 તાતણાનો દોરો પીપળે બાંધી દેવાનો હોય છે અને 8 દિવસ સુધી તે દોરો હાથમાં રાખીને ભાઈએ પણ તે દોરો પીપળે મૂકી આવવાનો હોય છે. આ રીતે આ વીરપસલીનું વ્રત કરવામાં આવે છે. જેવી રીતે શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધન આવે છે તેના જેવો જ ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનું વ્રત વીરપસલી છે. તો આ આપણે સાંભળ્યું આ વીરપસલી વ્રતનું મહાત્મય, વ્રતની વિધિ અને વ્રતના ઉજવણા વિશે. હવે આપણે સાંભળીએ આ વીરપસલી વ્રતની વાર્તા. એક કણબીને 7 દીકરા અને દીકરી હતી. 7 ભાઈઓ પરણેલા અને બહેન પણ પરણેલી, પરંતુ તેને સાસરિયામાં કંઈ અણબનાવ થયેલો તેથી તે કરમનો દોષ કાઢી પિયરમાં રહેતી હતી. 7 ભાઈઓમાંથી નાનો ભાઈ ભલો હતો. તેને માતા પ્રત્યે અપાર મમતા હતી. 6 મોટા ભાઈઓ ચાલાક હતા તેથી ધંધામાં ફાવટ આવી જતા ડોશીથી જુદા થઈ ગયા. ડોશી નાના છોકરા ભેગી રહે, બહેન પણ સાથે જ હતી. નાનો ભાઈ માંડ બધાનું પૂરું કરી શકતો હતો. ભલો નાનો ભાઈ ગામમાં પરચુરણ ચીજ વસ્તુની નાનકડી હાટડી ચલાવતો હતો એટલે કમાણી કંઈ ખાસ હતી નહીં. વળી ગામમાં મોટી હાટડીઓ હતી એટલે એને ત્યાં નામની જ ઘરાકી રહેતી, પરંતુ તે કરકસરવાળો એટલે ઘરનું ગાડું જેમ તેમ ગબડાવતો હતો. નાના ભાઈને ટેકો કરવા બહેને કંઈ કામ કરવા વિચાર કર્યો. તે તો પોતાના 6 ભાઈઓ પાસે ગઈ અને કામ આપવા કહ્યું, પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ પણ આપ્યો નહીં. તેથી ભાભીઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું કે તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો કરો. બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું. સાંજે ઘેર જતી વખતે ભાભીઓએ જે વધ્યું ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈ જઈને ખાતી. એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ તો પૂછ્યું કે બહેનો, તમે શું કરો છો? છોકરીઓ કહે કે આજે વીરપસલી છે, અમે વીરપસલીના દોરા લીધા છે.
તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. બહેન બોલી કે દોરો બાંધવાથી કંઈ લાભ ખરો? છોકરીઓ કહે કે ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડ રકમ અથવા વસ્ત્રાલંકારની ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે છે, જેથી ભાઈના 12 મહિના સુખમાં પસાર થાય. બહેન બોલી ત્યારે હું પણ વીરપસલીનું વ્રત કરું, પણ કેવી રીતે થાય તેની મને ખબર નથી. છોકરી કહે કે દોરાની 8 શેર લઈ તેને 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો અને તે પછી જમવાનું. 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. એક છોકરીએ 8 શેરના 8 ગાંઠવાળા 8 દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું કે જો બહેન 7 દોરા તારા ભાઈઓના કાંડે બાંધજે અને 8મો દોરો છે તે 8 દિવસ પછી પીપળે બાંધી દેજે. બહેન દોરો લઈને હરખભેર પોતાને ઘેર ગઈ અને પોતે વીરપસલીનું વ્રત લીધું છે એવી વાત માને કરી બોલી કે માં, વ્રતના દોરાને ધૂપ દેવા દેવતા રાખજો. માએ કહ્યું સારું ને ચૂલો ઠાર્યો નહીં. એવામાં તેની ભાભીઓને ખબર પડી કે નણંદ તો વીરપસલીનું વ્રત કરે છે, તેથી મનમાં બળવા લાગી. આ બાજુ બહેન નદીએ નાવા ગઈ એટલે તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું. આથી દેવતા ઓલવાઈ ગયો. થોડી વારે બહેન ઘરે આવી અને દોરાને ધૂપ કરવા દેવતા લેવા જાય છે તો ચૂલો તો ઠરી ગયેલો જોયો. માને પૂછતા તેને જાણવા મળ્યું કે તે વખતે તેની ભાભી ચૂલામાં પાણી રેડતી ગઈ હશે. બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો. પછી તેણે વધ્યું ઘટ્યું ખાઈ લીધું અને જોત જોતામાં વ્રતના 8 દિવસ પૂરા થયા. હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું, તેથી બહેને માને કહ્યું કે આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, તેથી 6 ભાઈઓને દોરો બાંધી આવું. તેઓ મને હેતથી બોલાવશે ને જમાડશે તો જમીશ. આમ કહી બહેન 6 ભાઈઓને ઘેર ગઈ. ભાઈઓએ દોરા બંધાવ્યા પણ બહેનને કંઈ આપ્યું નહીં અને તેની ભાભીઓએ છણકો કરી કાઢી મૂકી. બહેન હતાશ બનીને મા પાસે ઘેર આવી તો તેનો નાનો ભાઈ થોડી વાર પહેલા જ ખેતર જતો રહ્યો હતો. બહેન તો ઉમળકાભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી કે ભાઈ વીરપસલી. એમ કહી તેણે ભાઈના જમણા હાથના કાંડે હેતથી દોરો બાંધી દીધો. ભાઈએ ગડગડા થઈને કહ્યું કે બહેન, હું તને શું આપું? મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી. બહેને કહ્યું કે ભાઈ, તમને ગમે તે આપો, તમે જે આપો તે મારે મન સોનાનું છે. ભાઈએ 1.25 શેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા તે બહેનને આપ્યા. માટીનું ઢેફું આપ્યું અને કેડિયામાં ગજવામાં 1 પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો. બહેને બધું સાલ્લાના છેડામાં બાંધતા કહ્યું કે ભાઈ, મારા મનથી કોદરા એ કમોદ છે, માટીનું ઢેફું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે. તારું સાચું હેત હોય તેની આગળ લાખ રૂપિયા નકામા છે. આમ કહી બહેન ઘર ગઈ તો ઓસરીમાં તેનો પતિ બેઠેલો. આ તો ન માન્યામાં આવે તેવી વાત હતી. મનમાં થયું કે આવ્યા ક્યાંથી? તે તો માથે ઓઢીને અંદરના ઓરડામાં મા પાસે ગઈ. માએ કહ્યું કે બેટી, તારી શ્રદ્ધા ફળી, તારું વ્રત ફળ્યું. આજે તારા પતિ તને તેડવા આવ્યા છે. જમાઈએ જવાની ઉતાવળ કરવા માંડી એટલે સાસુ મૂંઝાયા કે ઘણે વર્ષે દીકરી સાસરે જાય તો કંઈક આપવું તો જોઈએ ને, પણ ઘરમાં શું હતું તે આપે. બહેનની 6 ભાભીઓને ખબર પડી કે આજે નણંદ સાસરે જાય છે એટલે નણંદની ઠેકડી ઉડાડવા એણે એક સુંડલામાં સાવરણી, ફાટેલી ઈંઢોણી, ગાભા અને ચીથરા ભર્યા અને પોટલું બાંધી સાસુ પાસે આવી. પોટલું આપીને બોલી કે આ મારા તરફથી બહેનને આપજો. ખેતરમાં ગયેલો નાનો ભાઈ પણ ખબર મળતા હરખભેર ઘેર આવ્યો, પણ બહેનને આપવા જેવું તેની પાસે કંઈ ન હતું, તેથી ઉદાસ થઈ ગયો. બહેન તેના મનનો ભાવ સમજી કહેવા લાગી કે ભાઈ, તે મને હેતથી 1 પૈસો આપ્યો છે તે મારે મન 1000 રૂપિયા બરાબર છે. કોદરા આપ્યા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું છે તે ગોળ બરાબર છે. ભાઈને આ વાત સાંભળી ઘણો આનંદ થયો. ભાઈ બહેનને વડાવા ગામના પાદર સુધી ગયા. મા પણ ભીની આંખે દીકરીને વડાવીને ઘેર આવી. ત્યાં યાદ આવ્યું કે અરે રે, દીકરીને દોરાને ધૂપ કરવો હશે ત્યારે વગડામાં દેવતા લાવશે ક્યાંથી, માટે આપી આવું. મા તો એક ઢીબમાં દેવતા લઈ દીકરીને દેવા દોડી. સાસુને દેવતા આપવા આવેલ જોઈ જમાઈને હસવું આવ્યું કે આ વળી શું?
દેવતા દેવા માટે આવી દોટ મૂકી? ડોશીની દીકરી કહે કે નાથરૂડા, પ્રતાપે દેવતાના કે આપણો મેળાપ થયો. મેં શ્રદ્ધાથી વીરપસલીનું વ્રત કર્યું અને તેનો જ બધો પ્રતાપ છે. તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેવા દેવતા જોઈએ એટલે મારી માં આપી ગઈ. પણ ગમે તેમ માની મમતાને. આગળ ચાલતા એક વાવ આવી એટલે વરવો પાડ પર થાક ખાવા બેઠા. પછી અંગારા ઉપર દોરાને ધૂપ કરી વહુ વાવમાં નાવા ઉતરી. નાઈને તેણે વર પાસે સાલો માંગ્યો. વરે પેલી બચકી ખોલી તો અંદર રંગબેરંગી રેશમી ચીર દીઠા. તેણે કહ્યું કે કયા રંગના ચીર આપું? વહુ કહે કે અમારે વળી હીર ચીર કેવા? વરે જુદા જુદા ચીર બતાવ્યા ને તેમાંથી ગુલાબી રંગનું ચીર કાઢીને વહુ તરફ ફેંક્યું. તે વહુએ પહેર્યું અને તે સમજી ગઈ કે આ બધો વ્રતનો જ પ્રભાવ છે. વહુએ બહાર નીકળી બીજી બચકી ખોલી તો તેમાં ગોળ, ચોખા અને સોના મોહર હતા. નાના ભાઈએ આપેલ પૈસો સોના મોહર બની ગયો હતો, માટીમાંથી ગોળ બની ગયો હતો અને કોદરા હતા તે કમોદ થઈ ગઈ હતી. વહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું? પછી એણે વરને સોના મોહર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યો. વર ગયા તે સાથે અહીંયા વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો. વહુ તો સોણ શણગાર સજીને 7મા માળની બારીમાં ઊભી હતી. થોડી વારે વર આવ્યો પણ વાવ ન જોતા મૂંઝાયો અને અહીંયા વગડામાં એકાએક મહેલ ક્યાંથી ખડો થયો? ત્યાં તો વહુ મહેલમાંથી દોડી આવી અને વરના હાથમાંથી પોટલું લેતા બોલી કે નાથ, આ બધો વ્રતનો પ્રભાવ છે. ચાલો મહેલમાં, હું ઝટપટ રસોઈ કરી નાખું. વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો પણ જ્યાં ખોદે ત્યાં સોનું ને સોનું દેખાય. ધરતી દેખાય તો ચૂલો થાય ને. અરે રે, હવે રાંધવું સી રીતે? વહુએ ધરતીમાને ખૂબ વિનવણી કરી ને પછી એક ખૂણામાં ખોદ્યું તો માટી હતી. એણે ત્યાં ચૂલો કર્યો અને ઝટપટ રસોઈ બનાવી નાખી. પછી બંને જમ્યા ને મહેલમાં જ વસવાટ કર્યો. મહેલમાં બધી સામગ્રી ભરેલી છે એટલે વર વહુ ખાઈ પીને મજા કરે છે. આ વ્રતને થોડા વર્ષ વીત્યા ને વહુના પિયરમાંથી માઠી દશા બેઠી. એકાએક દુકાળ પડવાથી 16 માણસનું કુટુંબ મુઠ્ઠી ધન માટે વલખા મારવા લાગ્યા. વહુના 7 ભાઈ, 7 ભોજાઈ અને માતા પિતા બધાય વખાના માર્યા મજૂરી કરીને પેટ ભરવા પરગામ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા. અહીંયા એક બાગ બનતો હતો એટલે તેમને આશા બંધાઈ કે જરૂર અહીં કામ અને ખાવાનું મળશે. 7મા માળની બારીએ ઊભેલી બહેને બધાને ઓળખી કાઢ્યા. તે તો ઝટપટ નીચે ઉતરી આવી પણ કોઈને બોલાવ્યા નહીં. તેને જાહેર થવું નહોતું. બહેને પોતાના 6 મોટા ભાઈઓને પાવડો ને ત્રિકમ આપી જમીન ખોદવાના કામે લગાડી દીધા. 6 ભાભીઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધી. નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલનો એક ખંડ સોંપી દીધો. તેઓ ખાઈ પીવે ને ઈશ્વરનું ભજન કરે. અને હવે બાગ બનવાનું કામ પણ ધમધોકાર ચાલવા લાગ્યું. 6 મોટા ભાઈઓ ને ભાભીઓ આવું મહેનતનું કામ કરીને કંટાળી ગયા હતા. પણ શું કરે? પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો જ ન હતો. બધા ભાગ્યને દોષ દઈ કાળી મજૂરી કરી રહ્યા હતા. જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા. થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા. તેમની સાથે નાના ભાઈ ભાભીને જમવા બેસાડ્યા ને બહેને જાતે પીરસવા માંડ્યું. તેણે મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીરસ્યા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા અને વાટકામાં ખારી રાબ પીરસી. જ્યારે નાના ભાઈ ભાભીના થાળમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસી. નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલવા લાગ્યા. જ્યારે 6 મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા. આ તે કેવું જમણ? ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈ બોલ્યા કે બહેન, સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી અગર લાગે છે. બહેન બોલી કે ભાઈઓ, તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી અગર જેવી લાગતી હતી. આ વખતે તમને મારી સાથે વાત કરવાની ફુરસત પણ ન હતી. આ સાંભળી 6 ભાઈઓ ચોંકી ગયા. તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાઈ ગયા કે નીચી મુંડીએ બેસી રહ્યા. 6 ભાભીઓ પણ છોભીલી પડી ગઈ. બહેને કહ્યું કે મોટા ભાઈઓ, નાના ભાઈના ઘરમાં ખાવા ધાન ન હતું
તોય એણે હેતથી તાંબાનો પૈસો, માટીનું ઢેફું ને કોદરા આપ્યા. એના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીરપસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંપડ્યું. બધાએ બહેનની માફી માગી. પછી તેઓને મહેલમાં સાથે રાખ્યા અને બધા ખાઈ પીને લીલા લહેર કેરવા લાગ્યા. વીરપસલીનું વ્રત જેવી રીતે બહેનને ફળ્યું, એવી જ રીતે જે કોઈ આ વ્રત કરે છે, વ્રત કથા સાંભળે છે, વાંચે છે, તે દરેકને મળે તેવી જ અમે શંકર ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીશું. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વીરપસલી વ્રતની વિધિ, વ્રતની કથા અને વ્રતનો મહિમા તથા આ વ્રત કેવી રીતે કરવું, વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું એ આપણે સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકો પણ આ વ્રત કરતા હશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.